રાજકોટમાં ચકચાર મચાવતી એક ઘટના સામે આવી હતી। રાજકોટમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં શરમજનક ઘટના બનવા પામી હતી। ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકીના ગુપ્તાંગ ભાગમાં બોલપેન ભરાવી હોવાની ઘટના સામે આવી હતી। ત્યારે જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા સમગ્ર મામલો દબાવવાનો પ્રયત્ન થયો છે। ગત 11 તારીખથી શાળા આવેલી બાળકીનું મને દુખે છે કહેવાથી માતા ધ્યાન ન આપતા બીજા દિવસે પેશાબની જગ્યાએ ખૂબ દુખાવો થતા ફરિયાદ માતાને કરી હતી। માતાએ ચકાસણી કરતા ગુપ્તા ભાગમાં પરુ જેવું દેખાતા માતા ચોંકી ઉઠ્યા હતા અને બાળકી સાથે કંઈ અજુગતું થયા હોવાનું ખબર પડી, જે બાદ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ત્યાર પછી બાળકીને શાળાના શિક્ષક અને વિદ્યાર્થીના ફોટા બતાવી પૂછવામાં આવ્યું હતું કે પ્રાઇવેટ પાર્ટમાં આવું કોણે કર્યું એવો સવાલ કરતા શાળાના વિદ્યાર્થી અને શિક્ષકના ફોટા, જેમાંથી દીકરીએ શિક્ષકના ફોટા પર આંગળી મૂકી હતી। બાળકીના માતા પિતા પ્રદ્યુમનનગર પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા। જોકે સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ થયા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે। જોકે આ રેલનગરમાં આવેલ ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટના એક દિગ્ગજ નેતાની હોવાનું સામે આવ્યું છે। દિગ્ગજ નેતાની શાળા હોવાથી ગાંધીનગર સુધી ફોન ઘુમેડવામાં આવ્યા હતા। મીડિયા સુધી વિગત લીક થતાં ફરિયાદ લેવા તજવીજ ચાલુ કરવામાં આવી હતી। દીકરીએ શુક્રવારે 11 તારીખે આવીને ફરિયાદ કરી હતી કે પેર નીચેના ભાગમાં દુખાવો થાય છે। એ દિવસે વાઈફે કંઈ ધ્યાન ના આપ્યું, પણ 12 તારીખે ફરીથી આવીને એણે કીધું કે આમાં ફરી દુખાવો થાય છે, એટલે એણે વાઈફે ચેક કર્યું તો દીકરીએ શુક્રવારે 11 તારીખે આવીને ફરિયાદ કરી હતી કે પેર નીચેના ભાગમાં દુખાવો થાય છે। એ દિવસે વાઈફે કંઈ ધ્યાન ના આપ્યું, પણ 12 તારીખે ફરીથી આવીને એણે કીધું કે આમાં ફરી દુખાવો થાય છે, એટલે એણે વાઈફે ચેક કર્યું તો એણે પૂછપરછ કરી કે આ કોણે કર્યું છે, તો કે એના મેડમનું નામ આપે છે। ફોટો બતાવે તો એ એક જ મેડમનું નામ આપે છે ને એ જ દિવસે અમે પછી વધુ તપાસ અને સારવાર માટે એને ચંદ્રાયણ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો। રવિવારે એને અમૃતા હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો ને આ બાબતની અમે તપાસ કરવા અને એના માટે વધુ જાણકારી માટે એને પ્રિન્સિપાલને ફરિયાદ કરી, પણ પ્રિન્સિપાલ મેડમે એવું કીધું કે અમે આમાં તપાસ કરીને તમને યોગ્ય જવાબ આપીશું। બીજે દિવસે અમે ના પાડી હતી કે અમને આ મેડમ પર હવે જરાય વિશ્વાસ નથી, તમે એને ના સોંપશો। તો એ મેડમ ત્યાં લઈ ગયા, એમની પાસે લઈ ગયા, એ અમને બેસાડ્યા કે આ બેબી પાસે અમે લઈ ગયા હતા એવું કીધું ને એને આંખે એને હાથ મૂકીને એ જોઈ ના શકે એના માટે એને ધમકાવવાની, ડરાવવાની કોશિશ કરી છે કે ઘરે કંઈ વાત ના કરી શકે એના માટે। એમાં જે કંઈ પોલીસ તપાસ થાય યોગ્ય ને એમાં કંઈ જે કસૂરવાર હોય તો એને જે કંઈ કાયદાકીય મુજબ સજા થાય એ માંગશે। નર્સરીમાં છે ને 4 વર્ષ ને 4 મહિના થયા છે અત્યારે। કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે। અત્યારે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલુ છે। એમનામાં બાળક છે જે 4 વર્ષની દીકરી છે, બરોબર, એને ડૉક્ટર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે એને જે કંઈ પણ ગુપ્તાંગ છે કે કંઈક ને કંઈક છે એ ખામી આવેલ છે અને એના અલગ અલગ ઘણા બધા કારણો હોઈ શકે છે કે ભાઈ ઉનાળો છે તો ગરમીના લીધે ઘણા બધા કારણો જે અમારે ઘણા બધો સ્ટાફ છે એના તરફથી પણ રજૂઆત કરવામાં આવી, પણ પેરેન્ટ્સ તરફથી એક જ રજૂઆત છે કે જે શિક્ષક છે, એના જે ટીચર છે એમના તરફથી છે એને કોઈ પણ પ્રકારનો છે એ ઈજા પહોંચાડેલ છે। હવે એ એક સાચું કારણ નથી આવતું, કેમ કે એનું કારણ બીજું એક પણ કહું કે પેરેન્ટ્સ દ્વારા જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે અમે પેરેન્ટ્સને પણ જે કાંઈ વિડીયો રેકોર્ડિંગ છે, જે ક્લાસનો રેકોર્ડિંગ છે એ બધું જ બતાવેલ છે। એમાં ક્યાંય પણ